નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ કેમિસ્ટ્રી 12th સાયન્સ ચેપ્ટર વિદ્યુત રસાયણ લેક્ચર ફર્સ્ટ. ઓકે, ચાલો નોર્મલી આ લેશનની અંદર તમારે શું સ્ટડી કરવાનું છે પહેલાં તો એ કહી દઉં. તો આ જે લેશન છે એની અંદર તમારે જે ભણવાનું છે બરાબર છે, એમાં બે ટાઈપના તમારે સેલ ભણવાના છે. બરાબર, હવે એ બંને કયા કયા ટાઈપના સેલ છે એ કહી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ જે તમે ભણશો ને બરાબર છે એને કહેવામાં આવશે વિદ્યુત રસાયણિક કોષ. વિદ્યુત રસાયણિક કોષ. અને બીજા નંબરનો જે ભણશો એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. બંને વચ્ચેનો ડિફરન્સ શું છે પહેલાં તો એ કહી દઉં. વિદ્યુત રસાયણિક કોષ જે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે, વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. રેડી. અને વિદ્યુત વિભાજન કોષ છે એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે. ઓકે, બે વચ્ચેનો ડિફરન્સ છે. ઓકે, એમાં વિદ્યુત રાસાયણિક કોષ જે છે એના એક્ઝામ્પલ્સ છે. એક્ઝામ્પલની અંદર ગેલ્વેનિક કોષ બહુ સારું એક્ઝામ્પલ છે. બરાબર, ગેલ્વેનિક કોષ, ડેનિયલ સેલ, સુકો કોષ. દેર આર સો મેની એક્ઝામ્પલ્સ વી હેવ. તમે જે બુકની અંદર સ્ટડી કરો છો એ બધા એક્ઝામ્પલ અહીંયા લઈ શકો. લેટ સંગ્રાહક કોષ છે. ઓલ ટાઈપ્સ ઓફ સેલ્સ કે જેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં કન્વર્ઝન થતું એને વિદ્યુત રાસાયણિક સેલ કહેવાય. ઓકે, ફર્સ્ટ સેલ જે તમે સ્ટડી કરો છો એ ગેલ્વેનિક કોષ ભણો છો, જેને તમે બીજું વોલ્ટેઇક સેલ પણ કહી શકો. ઓકે, હવે આજે છે એમાં શું આવશે, વિદ્યુત વિભાજન કોષમાં શું હોય તો વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર. લાઈક તમે કોઈ પાત્રની અંદર ઇલેક્ટ્રોલાઇટ એટલે કે જે વિદ્યુત વિભાજ્ય છે એનું સોલ્યુશન લઈ લો. બરાબર છે, એમાં ઇલેક્ટ્રિસિટી તમે પાસ કરો છો તો ડેફિનેટલી કન્ડિશન એવી પ્રોડ્યુસ થશે કે એમાં આયનો છે એ અલગ થશે. બરાબર, એટલે એ તમે લેશનની અંદર જોયું હશે ફેરાડેનો વિદ્યુત વિભાજનનો પ્રથમ નિયમ, સેકન્ડ લો એમાં. બરાબર, એટલે અહીંયા ઉદાહરણમાં તમારે લેવું હોય તો NaCl લિક્વિડ, NaCl એક્વિયસ. બરાબર, એનું વિદ્યુત વિભાજન આવું તમે કહી શકો. ચાલો જો હવે મારી વાત સાંભળજો. ડિફરન્સીસ કહું છું બંને વચ્ચેના, કારણ કે આપણે આખું ચેપ્ટર જે છે તમે જે ગુજરાત બોર્ડમાં જોઈએ એ બધું નહીં જોઈએ. આપણે જે પણ ઇમ્પોર્ટન્ટ છે એ થિયરી હું તમને કહીશ. લાઈક વિદ્યુત રાસાયણિક કોષમાં જે સેલ છે ને એના ડેલ્ટા જીની પ્રાઇસ જે છે ને કેવી આવતી હોય, નેગેટિવ. કેવી આવતી હશે, નેગેટિવ આવે છે. રેડી, એટલે આ જે પ્રોસેસ થતી હોય ને એ સ્વયંસ્ફુરિત હોય છે. બરાબર, સ્વયંસ્ફુરિત પ્રોસેસ હોય છે, તમારે કરાવવી ન પડે, જાતે રહીને થશે, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. બટ અહીંયા પહેલાં શરૂઆતમાં ડેલ્ટા જી છે એની પ્રાઇઝ ઇઝ નોટ ઇક્વલ ટુ નેગેટિવ હોય છે. મતલબ નેગેટિવ હોતી નથી. પહેલાં જ્યારે ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે તમે સેલ બનાવો છો, બરાબર, એટલે કે પ્રક્રિયાની શરૂઆતમાં ડેલ્ટા જી ઇઝ નોટ ઇક્વલ ટુ નેગેટિવ પ્રાઇસ. પણ શું કરવામાં આવે, વિદ્યુત પ્રવાહ પસાર કરતા ડેલ્ટા જી લેસ ધેન 0 પોસિબલ બને છે અને પછી પ્રક્રિયા શક્ય બનશે. રેડી, આફ્ટર ધેટ રિએક્શન વિલ બી પોસિબલ. એટલે રિએક્શન છે એ પછીથી પોસિબલ બનશે. એટલે આ છે આપમેળે સ્વયંસ્ફુરિત પ્રોસેસ છે, ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થશે. અહીંયા ઊંધું છે, તમારે ઇલેક્ટ્રિસિટી આપી અને ડેલ્ટા જીની પ્રાઇઝને નેગેટિવ કરવી પડશે અને ધેન રિએક્શન સ્ટાર્ટ થશે.
ઓકે, તો આપણી પાસે કેટલા ટાઈપના સેલ છે? 2 ટાઈપના, વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ. બંને વચ્ચેનો ડિફરન્સ છે. ડેલ્ટા જી ઓલરેડી 0 છે, 0 કરતાં લો છે. અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ નોટ નેગેટિવ, પણ પછીથી તમારે એને નેગેટિવ કરી અને પ્રોસેસ જે છે એ કરાવવી પડે છે. એટલે આ જે કોષ છે એની પ્રોસેસ સ્વયંસ્ફુરિત હોતી નથી, સ્વયંસ્ફુરિત નથી. રેડી? તો આ વસ્તુ જે છે અત્યારે તો ખાસ તમારે એના ઉપર ફોકસ કરવાનું છે કે આ 2 ટાઈપના આપણે સેલ જોવાના છીએ. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો જુઓ. હવે નોર્મલી કન્ડિશન એવી થશે કે આમાં ફર્સ્ટ ઓફ ઓલ તો સેલ કઈ રીતે ફોર્મ થશે મારે તમને એ એક્સપ્લેન કરવાનું છે. રેડી? એટલે થોડુંક જોઈએ ફટાફટ. આપણે પહેલા નંબરનો જે જોશું એ વિદ્યુત રાસાયણિક કોષ જોશું. વિદ્યુત રાસાયણિક કોષ. ઓકે, હવે વિદ્યુત રાસાયણિક કોષમાં શું હોય કે 2 પાત્ર લેવાના આવે. આ સેકન્ડ પાત્ર છે, બરાબર? તો આવા 2 પાત્ર જે છે એની અંદર જે પણ આપણે ધન અને ઋણ ધ્રુવ જે રાખવાના હોઈએ, બરાબર? હા, એ ધન અને ઋણ જે ધ્રુવ છે, બરાબર, એટલે મેટલની પટ્ટી રાખવાની હોય. આ એક મેટલની પટ્ટી છે, આ જે છે એ બીજી મેટલની પટ્ટી છે. નોર્મલી કન્ડિશન શું હોય અહીંયા બધું એક્સપ્લેન કરી દો. ઓકે, આ જે છે એ એનોડ સાઈડ છે. એનોડ એટલે કયો ધ્રુવ થાય? પોઝિટિવ ધ્રુવ. આ જે છે એ કઈ સાઈડ છે? કેથોડ. રેડી? એટલે નેગેટિવ ધ્રુવ છે. ઓકે, ચાલો હંમેશા એટલું યાદ રાખજો કે જ્યારે તમે આ જે ડિસાઈડ કરો છો ને કે એનોડ કોને રાખવો અને કેથોડ કોને રાખવો, ત્યારે હંમેશા એક વસ્તુ ખાસ યાદ રાખજો, એનોડ એને જ બનાવવાનું જેનું ઓક્સિડેશન પોટેન્શિયલ ની પ્રાઇસ કેવી હોય? હાઈ હોય. અહીંયા એને જ રાખવાનું જેની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ લો હોય. ચાલો, આ તો તમને ખ્યાલ આવી ગયો. સેકન્ડ થિંગ કે બંનેને હંમેશા જોડવાના, બરાબર? વચ્ચે તમે એમીટર રાખી શકો, ગેલ્વેનોમીટર રાખી શકો, તમારે જે રાખવું હોય. રેડી? આ બંનેને જોડવાના. જેવા જોડશો ને પ્રોસેસ ચાલુ થઈ જશે, કારણ કે હમણાં થોડીક વાર પહેલાં આપણે જોયું કે આ એક સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે, આપણે કંઈ કરવાની કોઈ જરૂર નથી પડતી. હા, પણ બંને વચ્ચે કનેક્શન હોવું જરૂરી છે. વિધાઉટ કનેક્શન યોર સેલ નોટ વર્ક. ઓકે, તમારો સેલ છે બિલકુલ વર્ક નહીં કરે. માનો કે અહીંયા હું ગેલ્વેનોમીટર કે એમીટર રાખું છું, બરાબર છે? જો હું ગેલ્વેનોમીટર રાખીશ ને તો મને એ ખાલી વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન બતાવશે, પણ જો હું એ મીટર જોડીશ ને તો ડેફિનેટલી કેટલો વિદ્યુત પ્રવાહ પ્રોડ્યુસ થાય છે એનો આંકડો બતાવશે. ઓકે, હજી સેલ પૂરો નથી થયો, બિકોઝ અહીંયા મારે જોડવો પડે ક્ષાર સેતુ. બરાબર? ક્ષાર સેતુ એટલે યુ આકારની શું હોય છે? એક નળી હોય છે. લેબમાં જશો તો લેબમાં ડેફિનેટલી તમને જોવા મળશે. આ જે છે એને શું કહેવાય? એને કહેવાય ક્ષાર સેતુ. ઓકે, ચાલો, ક્ષાર સેતુ છે એના બહુ બધા ફંક્શન્સ છે, એ પણ આપણે ફટાફટ જોઈ લઈશું. હવે હું અહીંયા કહી દઉં કે અહીંયા તમે ગેલ્વેનિક કોષની અંદર જે ઝીંકની પટ્ટી રાખો છો ને એનોડ તરીકે, એનો ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ કંઈક 0.76 સમથિંગ છે, બરાબર? તો હું ચેક કરી લઉં છું કે એની પ્રાઇસ કેટલી છે. એની પ્રાઇસ છે +0.76. ઓક્સિડેશન પોટેન્શિયલ +0.76 વોલ્ટ છે. મેં અહીં કીધું ને કે હાઈ પોટેન્શિયલવાળો હોય અને એનોડ બનાવો. અહીંયા જે હું કોપરની પટ્ટી રાખું છું એનો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34 વોલ્ટ. તો થઈ ગઈ ને લો પ્રાઇસ. બસ, જ્યારે પણ 2 મેટલ આપે એમાંથી એનોડ કઈ બનાવવી, કેથોડ કઈ બનાવવી, આ ડિસિઝન લેવાનું હોય ત્યારે હંમેશા હાઈ ઓક્સિડેશન પ્રાઇસ છે અને એનોડ બનાવો, લો ઓક્સિડેશન પ્રાઇસ છે અને કેથોડ બનાવો. બરાબર? ફિનિશ. ચાલો, તો આ રીતે મતલબમાં સેલ. પછી જ્યારે સેલનું લખાણ કરવું હોય બહુ શોર્ટમાં, બરાબર છે? બહુ શોર્ટમાં તમારે સેલને દર્શાવવો હોય તો નોર્મલી રીત તો તમે જોઈ ગયા હશો. ઓકે, રીતમાં પહેલાં હંમેશા
ક્ષાર સેતુ જે છે એના માટે 2 લાઈન આવે છે, બરાબર. આગળ એનોડ લખાય છે તો Zn છે એમાંથી શું બનશે Zn2+. અહીંયા એની એક્સ મોલારિટી XYZ કંઈ પણ હોઈ શકે, જે બી હોઈએ. તો અહીંયા ઓક્સિડેશન બતાવું, કારણ કે અહીંયા જે લેશો ને એનોડ, એ એનોડનું હંમેશા શું થશે ઓક્સિડેશન થાય, અને કેથોડ જે લેશો ને એ કેથોડનું હંમેશા એનું પોતાનું શું થાય રિડક્શન થાય. રેડી? ઓકે, ચાલો. તો અહીંયા મેં Znમાંથી Zn+2 બતાવેલું છે, તો આ સાઈડ મારે શું બતાવવાનું કોપર 2+ છે, એમાંથી શું બતાવવાનું કોપર, આ રીતે, બરાબર. તો આખો સેલ બતાવવાની રીત છે. યસ, ડેફિનેટલી અહીંયા આ જે છે, બરાબર, એની નીચે હું લખી શકીશ વાય મોલર. રેડી? અહીંયા શું આવશે કોપર. હા, અહીંયા સોલિડ બતાવવું જરૂરી છે, અહીંયા પણ સોલિડ આવશે. અહીંયા એક્વિયસ લખવું જરૂરી છે, અહીંયા પણ શું આવશે એક્વિયસ. રેડી? તો જ્યાં જે પ્રોસેસીસ થાય છે એ હોય છે. હવે એનોડ સાઈડ જે છે, બરાબર, આ 2 ભાગ હું કરી નાખું તો આ જે પાર્ટ છે એને રિડક્શન અર્ધકોષ કહેવાય. રિડક્શન અર્ધકોષ. આ જે છે એને ઓક્સિડેશન અર્ધકોષ કહેવાય. ઓક્સિડેશન અર્ધકોષ. હાફ સેલ હોય છે, બરાબર. તો આ જે છે એ અર્ધકોષ છે, અને આ પણ જે છે એ શું છે અર્ધકોષ છે. રેડી? તો હાફ સેલ્સ છે અને કમ્બાઈન કરેલા છે, અને કમ્બાઈન કરવા માટે મેં ક્ષાર સેતુનો યુઝ કરેલો છે, બરાબર. તો કોને કઈ રીતે દર્શાવાય એ બધું તમને કહી દીધું. રેડી? એના એક્ઝામ્પલ્સ હશે, તો એક્ઝામ્પલ્સ આપણે ડેફિનેટલી જોઈશું કે એને કઈ રીતે તમે દર્શાવી શકો. ઓકે, લાઈક ક્લોરીનને એના એક્ઝામ્પલ લઈએ તો એમાં થોડુંક અલગ છે, બરાબર. તો એ એક્ઝામ્પલ તો મારે ફાઇન્ડ આઉટ કરવા પડશે. લાઈક ઓકે, ચાલો. તો એવા તો એક્ઝામ્પલ્સ આવશે, બરાબર છે, ત્યારે આપણે નોર્મલી જોતા જશું. એક્ઝામ્પલ આપણને મળશે ત્યારે. તો આ મેં આખો તમને એકમાં જ સેલ કમ્પ્લીટ એક્સપ્લેન કર્યો. હવે આપણે થોડુંક ક્ષાર સેતુ વિશે ફટાફટ જોઈ જઈએ, બરાબર છે. ચાલો, સેલને દર્શાવવાની રીત નોર્મલી મેં તમને કીધી. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરશું ક્ષાર સેતુની અહીંયા, બરાબર. હવે ક્ષાર સેતુ છે, મેં તમને કીધું કે એ છે યુ આકારની નળી હોય છે, યુ આકારની નળી. રેડી? હવે એમાં શું હોય છે તો એની અંદર પ્રવાહી ભરેલા હોય છે, એટલે રસાયણો ભરેલા હોય છે. સેકન્ડ, બંને છેડે ગ્લાસ વૂલ હોય છે. ઓકે, ત્યાર પછી એવું કહી શકાય કે અંદર જે કેમિકલ ભરો છો, બરાબર, એ કેમિકલમાં ધનાયન અને ઋણાયન છે, બરાબર. ધનાયન અને ઋણાયન છે, એની મોબિલિટી છે એને ગુજરાતીમાં કહેવાય વહન ક્ષમતા. વહન ક્ષમતા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. લાઈક એક્ઝામ્પલ આપું, અંદર ક્ષાર સેતુની નળીમાં કયા કયા લિક્વિડ તમે ભરી શકો એના એક્ઝામ્પલની અંદર આપણે લઈ શકીએ KNO3. તો અહીંયા જે 2 આયન છે ને K+ એન્ડ NO3-1, બંનેની મોબિલિટી સેમ હોવી જોઈએ. વહન ક્ષમતા, આટા મારવાની જે ક્ષમતા છે એ સેમ હોવી જોઈએ. બીજું, એમોનિયમ નાઇટ્રેટ ભરી શકો તો એમાં NH4+ એન્ડ બીજું આવશે NO3-. રેડી? તો આવા કેમિકલ્સ છે એ અંદર નોર્મલી ભરી શકાય છે. રેડી? એટલે આ ક્ષાર સેતુ વિશે છે કે ક્ષાર સેતુ નોર્મલી આ રીતે બનેલો હોય છે, બરાબર. ક્ષાર સેતુ જે છે એમાં
એક ઇમ્પોર્ટન્ટ નોટ કહી દઉં કે ક્યારે કઈ કન્ડિશનમાં ક્ષાર સેતુમાં શું ના લઈ શકાય. બરાબર, સરે જો કે તમને કીધું જ હશે, પણ આ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે જોઈએ છે. આપણી પાસે નોટ્સ છે. ઓકે, ચાલો નોટ્સમાં શું લઈ શકીએ. ઓકે, એમ જ્યારે કોષની અંદર, જ્યારે કોષમાં Ag+, Hg+2, Pb+2 કે Tl+, ફરી પાછું કહી દઉં કયા કયાની વાત છે. તો કોષની અંદર જો Ag+ લીધું હોય કે Hg2+ લીધું હોય, બરાબર, કે Pb2+ હોય કે Tl+ હોય, બરાબર, આયન પ્રેઝન્ટ હોય, ત્યારે સોલ્ટ બ્રિજ KCl ઇઝ નોટ યુઝડ. ત્યારે ક્ષાર સેતુમાં KClનું દ્રાવણ ન વાપરી શકાય. હું કામ નહીં વાપરી શકાય? બરાબર છે, એનું રીઝન છે કે જો તમે KClનું સોલ્યુશન વાપરશો તો KClમાંથી નેગેટિવ આયન કયો બહાર આવશે? Cl-. આ Cl- છે AgCl બનાવી નાખે તો એ સોલિડ બને, અવક્ષેપન થાય. HgCl2 બનાવી નાખે એનાય અવક્ષેપ આવશે, બરાબર. PbCl2 બનાવશે તેનાય અવક્ષેપ આવશે, અને TlCl બનાવશે તો એના પણ શું થશે? અવક્ષેપ આવશે, બરાબર. તો કોષ કાર્ય કરતો શું થઈ જાય? અટકી જાય, કારણ કે આ અવક્ષેપ જે છે એ અંદર જામી જશે તો વહનની પ્રોસેસ જે છે એ પ્રોસેસને સ્લો કરી નાખશે, અને એ સ્લો થશે એટલે ડેફિનેટલી આખો કોષ કામ કરતો અટકી જશે. એટલે કોષ કાર્ય કરતો અટકે છે. રેડી? કોષ કાર્ય કરતો શું થઈ જાય? અટકી જાય. એટલે નોર્મલી ક્ષાર સેતુની અંદર આપણે જે પણ કેમિકલ ભરીએ છીએ એમાં ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. ઓકે, ચાલો, આ એક નોટ હતી, ઇમ્પોર્ટન્ટ હતી, MCQ આના બેઝ પર પણ ઘણીવાર પૂછાઈ જાય છે. રેડી? ચાલો આગળ વધીએ. ઓકે, ક્ષાર સેતુ છે એનું કાર્ય, બરાબર, કે ક્ષાર સેતુ હું કામ આપણે યુઝ કરીએ છીએ. તો નોર્મલી કન્ડિશન એવી છે કે બે અર્ધકોષોને પહેલાં તો જોડવાનું કાર્ય કરશે. ફર્સ્ટ ઓફ ઓલ બે અર્ધકોષોને જોડે છે, બરાબર. બે હાફ સેલને શું કરશે? જોડી દેશે. રેડી? ઓકે, સેકન્ડ, બે જે પ્રવાહીઓ છે એના જંક્શનમાં જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ પોટેન્શિયલ ડિફરન્સને લો કરવાનું કામ કરે છે. ઇલેક્ટ્રિકલ ન્યુટ્રલિટી. ઓકે, બંને અર્ધકોષમાં વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. નહીં તો કન્ડિશન શું થાય? જો ક્ષાર સેતુ યુઝ નહીં કરો તો એક સાઈડનો જે અર્ધકોષ છે એમાં નકરા ધનાયન ભેગા થશે, અને બીજી સાઈડનો જે અર્ધકોષ છે એમાં નકરા ઋણાયન ભેગા થશે. એના કારણે જ્યારે એકમાં ધનાયન વધી જશે અને એકમાં ઋણાયન વધી જશે તો ચોક્કસપણે કોષ જે છે અમુક સમય પછી કામ કરતો શું થઈ જાય? અટકી જશે, બરાબર. જો ક્ષાર સેતુ હટાવવામાં આવે, ક્ષાર સેતુ દૂર કરવામાં આવે તો પોટેન્શિયલ જે છે, બરાબર, ઈ સેલ 0 વોલ્ટ થઈ જાય, બરાબર છે. બીજા નંબરનું કે ઓકે, ક્ષાર સેતુની અંદર રહેલા આયનો કોષના આયનો
સાથે પ્રક્રિયા કરતા નથી. જો એ પ્રક્રિયા કરે તો હમણાં આપણે નોટ્સ જોઈએ, બરાબર છે. તો પ્રોબ્લેમ શું થશે? પ્રોબ્લેમ એ થશે કે કોષ છે એ કામ કરતો અટકી જશે, બરાબર છે. ઓક્સિડેશન અને રિડક્શન ખાલી ક્યાં થાય? ઓક્સિડેશન એન્ડ રિડક્શન અનુક્રમે એનોડ અને ક્યાં થશે? કેથોડ પર થાય. રેડી? બીજે કોઈ જગ્યાએ પોસિબલ બનતું નથી, બરાબર છે. અગર પાવડર ભરેલો હોય છે, આ યુ આકારની જે નળી હોય છે, આ રીતે યુ આકારનો જે ક્ષાર સેતુ, એની નળીમાં અગર બરાબર છે, એનો પાવડર પ્લસ ઇલેક્ટ્રોલાઇટ, બરાબર છે. જનરલી એનાઇનિક કેટાઇનિક કમ્પોનન્ટ પોરસ પ્લગ્સ એટ ઈચ માઉથ ઓફ ટ્યુબ. તો તટસ્થ વિદ્યુત વિભાજ્ય એ આ જે ક્ષાર સેતુ છે એની નળીની અંદર નોર્મલી ભરેલું હોય છે. અગર પાવડર હોય છે પ્લસ એમાં ન્યુટ્રલ વિદ્યુત વિભાજ્ય છે, બરાબર છે, એની પેસ્ટ હોય છે. અને નોર્મલી કન્ડિશન એવી હોય છે, માઉથ ઉપર જે ગ્લાસ વૂલ લગાવેલું હોય છે, બરાબર છે, એ ગ્લાસ વૂલ શું કામ કરશે? તો બંને જે વિદ્યુત વિભાજ્યો છે અલગ અર્ધકોષમાં, એને મિક્સઅપ થતાં શું કરશે? અટકાવશે, બરાબર. તો બે અર્ધકોષના જે કેમિકલ્સ છે, બરાબર છે, એને મિક્સિંગ થતાં અટકાવે છે. બે વિદ્યુત વિભાજ્ય દ્રાવણોને મિશ્ર થતાં અટકાવે છે. રેડી? નોર્મલી આવી કન્ડિશન જે છે એ આની અંદર જોવા મળશે. ઓકે, ચાલો. તો આજે છે એ ક્ષાર સેતુ જે છે એનું શું આવશે? કાર્ય આવશે. તો ઘણું બધું જોઈ લીધું. બે અર્ધકોષોને જોડે છે, બંને અર્ધકોષોમાં વિદ્યુતીય તટસ્થતા જાળવે છે. જો ક્ષાર સેતુ દૂર કરશો તો કનેક્શન તૂટી જશે, એટલે આખો સેલ છે એનો પોટેન્શિયલ 0 થઈ જાય. ક્ષાર સેતુમાં રહેલા આયનો છે એ કોષના આયનો સાથે પ્રક્રિયા કરતા નથી. ઓક્સિડેશન ને રિડક્શનનું જે કામ છે એ ક્યાં થાય? ઓક્સિડેશન એનોડ પર થાય અને રિડક્શન જે છે, બરાબર છે, એ ક્યાં થશે? કેથોડ ઉપર જ થાય. રેડી? અને નોર્મલી યુ આકારની જે નળી છે કાચની, એ કાચની નળીની અંદર અગર પાવડર અને તટસ્થ વિદ્યુત વિભાજ્ય છે, બરાબર છે, એ મિક્સઅપ કરી અને એમાંથી જે પેસ્ટ બનાવેલી હોય છે, ઓકે, એ પેસ્ટ વપરાય છે એની અંદર. ઓકે, ચાલો જોઈએ આગળ. નાવ બીજું આપણે જે જોવાનું છે એની અંદર ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ, બરાબર છે. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એ કોના ઉપર આધાર રાખે છે? તો નોર્મલી ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ છે એ દ્રાવણની સાંદ્રતા પર, ધાતુના પ્રકાર પર, ઇલેક્ટ્રોલાઇટ વિદ્યુત વિભાજ્યના સ્વભાવ પર, પ્રકૃતિ પર, બરાબર છે, અને તાપમાન અને દબાણની કન્ડિશન પર આધાર રાખે છે. ઓકે, તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે આ જે જે જોઈએ છે ને, બરાબર, એનો આધાર કેટલી વસ્તુઓ પર હોય છે. તો પહેલા નંબરનો એનો જે આધાર છે એ કોના ઉપર આવશે એ કહી દઉં. તો દ્રાવણની સાંદ્રતા પર, દ્રાવણની સાંદ્રતા. બીજા નંબરનું તમે લઈ શકો
જે વિદ્યુત ધ્રુવ રાખેલા છે એ વિદ્યુત ધ્રુવ જે ધાતુના બનેલા છે તો એ ધાતુના સ્વભાવ પર એટલે એની પ્રકૃતિ પર. બીજું ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ પર, વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ પર. અને બીજું આવશે કે જે કન્ડિશનમાં સેલ રાખેલો છે એ કન્ડિશન પર એટલે કે તાપમાન અને દબાણ જે છે દબાણ પર આધાર રાખે છે. રેડી? તો નોર્મલી વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઈ જે છે ઈ સેલ, ઓકે, એનો આધાર એના ઉપર હોય. તો એક તો દ્રાવણ છે એની કોન્સન્ટ્રેશન પર, બીજું જે ધાતુ આપણે વિદ્યુત ધ્રુવ તરીકે લીધેલી છે બરાબર છે એ ધાતુ છે એની પ્રકૃતિ પર આધાર રાખશે, ત્યાર પછી વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ પર આધાર રાખશે અને બીજું આધાર રાખશે તાપમાન પર. ઓકે, ચાલો, તો આ વસ્તુ છે એ ખાસ યાદ રાખજો. આગળ વધીએ. હવે નોર્મલી એક વાત તમને કહી દઉં કે કોઈ પણ ધાતુ છે બરાબર, એનો ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલ છે એની પ્રાઇસ જો ડિસાઇડ કરવી હોય તો તમારે શું કરવું પડે? તો નોર્મલી ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.00 વોલ્ટ. આ કોના માટે છે? તો આજે મેં લખ્યું છે કોના માટે? હાઇડ્રોજન વાયુ માટે છે. તો આ તમને ખ્યાલ હશે કે આને કેવા તરીકે સ્વીકારેલો છે? સ્ટાન્ડર્ડ. રેડી? એને સ્ટાન્ડર્ડ તરીકે સ્વીકારેલો છે એટલે ડેફિનેટલી શું હોઈ શકે કે આને હાફ સેલ તરીકે લેવાનો અને બીજું જેનું તમારે ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ જે પણ ડિસાઇડ કરવી છે બરાબર છે એને હાફ સેલ તરીકે લેવાનો અને પછી એનું આપણે ઈ સેલની પ્રાઇસ માપવાની. હવે આની ઈ સેલની પ્રાઇસ 0 છે એટલે જે પણ આંકડો આપણને મળશે એ કોનો હશે? બીજી જે પણ આપણે વિદ્યુત ધ્રુવ લીધેલો છે એની આપણને પોટેન્શિયલની પ્રાઇસ મળશે. રેડી? હવે નોર્મલી કન્ડિશન શું હોય છે એ તમને કહી દઉં. હાઇડ્રોજન છે એને સ્ટાન્ડર્ડ તરીકે તો લીધો જ છે, તમે સિરીઝમાં વચ્ચે જોતા હશો. હવે માનો કે તમારે E0 સેલ મેળવવું છે કોઈ પણ બરાબર, તો આનું સૂત્ર શું આવી શકે? તો આનું સૂત્ર આવશે E0 સેલ ઓક્સિડેશન એનોડ બરાબર, E0 ઓક્સિડેશન એનોડ પ્લસ E0 રિડક્શન કેથોડ. એક તો તમે આ સૂત્ર યુઝ કરી શકો અથવા જો આ સૂત્ર તમારે યુઝ નથી કરવું બરાબર છે તો નોર્મલી આ સૂત્ર વધારે વપરાય છે કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 સેલ રિડક્શન ઓફ શું આવશે? એનોડ. અને આ જે ઇક્વેશન છે મેક્સિમમ યુઝ થાય છે એટલે એવું નથી ઉપરનું પણ યુઝ કરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમને કદાચ આદત આની છે બરાબર છે તો કોઈ પ્રોબ્લેમ નહીં, એ ઇક્વેશન તમે ડેફિનેટલી યુઝ કરી શકો. આની જગ્યાએ હજી પણ ત્રીજું વાપરવું હોય તો તમે યુઝ કરી શકો લાઈક E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ ઓક્સિડેશન એનોડ માઇનસ E0 સેલ ઓક્સિડેશન કેથોડ. આ વાપરશો તો પણ સેમ જવાબ આવશે, આ યુઝ કરશો તો પણ આવશે, આ યુઝ કરશો તો પણ આવશે. એટલે તમારા પર આધાર છે કે કયા ટાઈપનું ઇક્વેશન છે એ તમારે યુઝ કરવાનું છે બરાબર. ચાલો, તો એક આ વસ્તુ યાદ રાખજો, આ આપણે જોવાનું હતું. ઓકે, આગળ જોઈએ. ચાલો, નાવ બીજું આપણે એ જોવાનું છે કે કોઈ પણ કોષ છે એની સાથે સંકળાયેલા મુક્ત શક્તિ ફેરફારના મૂલ્ય. કોઈ પણ કોષ સાથે સંકળાયેલ મુક્ત શક્તિ
ફેરફાર ડેલ્ટા જી. રેડી? તો કોઈ પણ સેલ છે એની સાથે સંકળાયેલો જે ફ્રી એનર્જી એટલે જે મુક્ત શક્તિ ફેરફાર છે, ગિબ્સની મુક્ત શક્તિનો ફેરફાર ડેલ્ટા જી બરાબર છે, એના માટેની આપણે વાત કરવાની છે. તો નોર્મલી શું કહી શકાય કે ડેલ્ટા જી જે છે અને સેલનો પોટેન્શિયલ ઈ વચ્ચે રિલેશન શું હોય છે. તો બહુ સિમ્પલ છે, આ ઇક્વેશન ભૂલવું નહીં કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ, અથવા NF સેલ પણ કહી શકો, બરાબર છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઈ સેલ. રેડી? તો એમાં એન ને એવું શું છે? એન એટલે શું આવશે? તો નંબર ઓફ મોલ્સ ઓફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર, એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. એટલે ઇલેક્ટ્રોન કે જે સ્થળાંતરણ પામે છે તેની સંખ્યા. રેડી? એફ એટલે બધાને ખબર હશે, ફેરાડે અચળાંક. ફેરાડે અચળાંક. રેડી? હવે ફેરાડે અચળાંક જે છે એની પ્રાઇસ નોર્મલી તો છે 96,485 કુલમ્બ પર મોલ, બરાબર છે, પણ નિયરલી ઇક્વલ ટુ 96,500 કુલમ્બ પ્રતિ મોલ લેવાય છે. તો એક્ઝામની અંદર તમને એ લોકો કહેશે કે તમારે કયા એફનો યુઝ કરવાનો છે, જે પણ કહેવામાં આવે એનો જરાક યુઝ કરી લેવાનો, બરાબર છે. બાકી ઈ જે છે એની પ્રાઇસ તો આપી દેશે, ઓર મે બી તમારે મેળવવાની પણ હોઈ શકે, બરાબર, ડિપેન્ડ કરે છે કે કઈ રીતે. એટલે ઈ સેલની પ્રાઇસ છે એનું તો કંઈ ખબર નહીં, એ એક્ઝામમાં ઇનકેસ આપે, અથવા તો એવું બને બે ઓલાની આપી હોય તો આપણે કેમ હમણાં ડિફરન્સના સૂત્ર જોયા એ રીતે સૂત્ર ઉપરથી મેળવી લેવાની. મોસ્ટ ઓફ ધી ટાઈમ તો આપી દેશે. રેડી? ચાલો, તો આના પછી આગળ જોઈએ આપણે. હવે માનો કે તમે સેલને રજૂ કરવા માંગતા હોય તો રીત તો મેં હમણાં થોડીક વાર પહેલાં શીખવાડી, બરાબર છે, પણ બીજી રીતે જોઈએ. ચાલો, મેં કીધું હતું કે એવું કોઈ એક્ઝામ્પલ આવશે તો આપણે રીત જોશું, ચોક્કસથી જોશું. ઓકે, ચાલો, તો આપણી પાસે એક એક્ઝામ્પલ છે, લાઈક Cl છે અને કોપર છે, બરાબર. તો કોપર અને Clની જો વાત કરું તો આજે છે એને શું બનવું પડે? એનોડ, કારણ કે છે તો મેટલ ને, આ તો વાયુ છે, આને શું બનવું પડે? કેથોડ. રેડી? તો કોપર છે એ એનોડ બને તો એનું શું થશે? ઓક્સિડેશન થાય, અને આ Clનું શું થશે? રિડક્શન થશે. ઓકે, સમજમાં આવ્યું? ચાલો, હવે અહીંયા આપણે ખાસ જોઈએ કે કોપરને એનોડ બનાવું છું, કોપરનું ઓક્સિડેશન થાય તો શું થાય? Cu છે, Cu2+ 2 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર. Cl છે એ Cl2 2 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવી નાખે? 2Cl- બનાવે. રેડી? આવી કન્ડિશન નોર્મલી આપણે કહી શકીએ કે આ રીતે થાય છે. ઓકે, ચાલો, તો આ મેં રિડક્શન બતાવ્યું, આ ઓક્સિડેશન છે. હવે આને શોર્ટમાં બતાવવું હોય તો કઈ રીતે લખાય? તો હું લખી શકું Cu છે સોલિડ, બરાબર, એમાંથી શું બને છે? તો એમાંથી બનશે Cu2+, બરાબર, એક તો એક્વિયસ બનશે, અને માનો કે હું 1 મોલર રાખું છું, વચ્ચે હું બતાવવો પડે? ક્ષાર સેતુ. આ તો તમને ખ્યાલ જ હશે, બરાબર છે. ચાલો, મેં ક્ષાર સેતુ બતાવ્યો છે. હવે Cl2 જે છે એમાંથી Cl- બને છે, તો શું લખાય એ જોજો. Cl2 લખાય, ગેસ લખવો પડે, અને એનું કોન્સન્ટ્રેશન દબાણમાં લખવી પડે. તો મેં એક વાતાવરણ દર્શાવી છે, બરાબર, એક વાતાવરણ. વચ્ચે લાઈન આવશે આ રીતે, પછી આવશે Cl-. હવે એ તો આયન છે ને, તો એક્વિયસ બતાવવું પડે. માનો કે મેં 1 મોલર લીધું છે તો એ બતાવવું પડશે, અને જે તમે વિદ્યુત ધ્રુવ લીધો હોય, કારણ કે આજે છે ને ગેસિયસ ફોર્મમાં છે, ગેસિયસ ફોર્મમાં હોય ત્યારે વિદ્યુત ધ્રુવ છે એ કોઈ મેટલ નહીં હોવાથી અલગથી બતાવવો પડે. તો એ માનો કે કાર્બન સોલિડ લીધો છે, નહીં તો પ્લેટિનમ પણ ઘણીવાર જોવા મળશે. તો આજે આખો દર્શાવ્યો છે એ મેં સેલ બતાવ્યો છે, બરાબર.
એમાં આ જે છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે અથવા એનોડ અર્ધકોષ છે, અને આ છે કેથોડ અર્ધકોષ છે. રેડી? તો બે હાફ સેલ છે, કઈ રીતે તમે રિએક્શન બતાવી શકો, મીન્સ કે દર્શાવી શકાય. રેડી? એ મેં દર્શાવી દીધું. ઓકે, ચાલો. તો આ રીતે જ્યારે પણ આવે ત્યારે યુઝ કરી લેવાનો. ઓકે, આગળ જોઈએ. નોર્મલી હાઇડ્રોજનની વાત કરું તો ઘણીવાર એવું બનશે કે તમે જે સેલ લેશો ને એ સેલની અંદર હાઇડ્રોજન છે એક ધ્રુવ તરીકે આપેલો હશે. લાઈક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે, બરાબર છે, એની રચના જે છે એ રચના આઈ થિંક સરે તમને કરાવી હશે. બરાબર છે? તો એ તમને કહી દઉં કે એની રચના કઈ રીતે હોય છે. લાઈક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવમાં ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે આપણું જે નોર્મલ પાત્ર હોય એ જ હોય છે. બરાબર છે? એની અંદર જે સોલ્યુશન ભરેલું હોય એ શાનું હોય છે એ પણ તમને કહી દઉં. ચાલો, એ જે સોલ્યુશન અંદર ભરવામાં આવે, રેડી, એ H+ અને H2O, એટલે તમે H3O+ પણ કહી શકો. એનું 1 મોલર જેટલું સોલ્યુશન હોય છે. રેડી? બીજા નંબરનું કે અંદર આ રીતે તો નોર્મલી અહીંયાથી H2 ગેસ જે છે એ પાસ કરવામાં આવે. H2 ગેસ 1 એટમોસ્ફિયર જેટલા દબાણે. રેડી? અહીંયા આ રીતે કોપર તાર સાથે પ્લેટિનમ છે, બરાબર, એ જોડેલું હોય છે. પ્લેટિનમ બ્લેક ઇલેક્ટ્રોડ હોય છે. આ જે છે શું આવશે? પ્લેટિનમ બ્લેક વિદ્યુત ધ્રુવ. રેડી? તો એ પ્લેટિનમ બ્લેક વિદ્યુત ધ્રુવ છે, H2 ગેસ પાસ કરવાનો. H2 ગેસ અહીંયા આવશે. રેડી? ત્યાં એનું H2 ગેસ છે, એની ઓક્સિડેશનની પ્રોસેસ થાય, બબલ્સ પ્રોડ્યુસ થશે, જે તમે જોઈ શકો નોર્મલી. ઓકે, ચાલો. તો આ ટાઈપનું હોય છે. આ સોલ્યુશન જે છે એક્વિયસ થશે, મતલબ વોટર મોલિક્યુલ મેં રાખેલું જ છે એટલે એક્વિયસ ના લખું તો પણ ચાલે. તો આ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. ઇનકેસ બની શકે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ એનું ઓક્સિડેશન, મતલબ એ એનોડ તરીકે કોઈ કોષમાં યુઝ થાય. જો એ એનોડ તરીકે યુઝ થાય તો એની પ્રોસેસ તમારે લખવી જોઈએ. H2 ગેસ છે, એમાંથી 2 મોલ્સ ઓફ H+ એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન. આ એનોડ તરીકે માનો કે કોઈ જગ્યાએ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કોઈ સેલમાં એનોડ તરીકે યુઝ થાય ત્યારની કન્ડિશન છે. પણ માનો કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એઝ અ કેથોડ યુઝ થાય કોઈ રિએક્શનની અંદર. હમણાં દર્શાવીશ કઈ રીતે. તો રિએક્શન ઊંધી લખવી પડે. 2H+ એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન અને એમાંથી બનશે H2 ગેસ. રેડી? આ ટાઈપનું નોર્મલી તમારે દર્શાવવું પડે. ઓકે, ચાલો. તો આ એક આપણું થઈ ગયું. હવે મતલબ એને લખવાની હજી પણ તમને રીત કહી દઉં કે આ જે છે એને તમારે લખવું હોય એનોડ તરીકે યુઝ થાય ત્યારે તમારે લખવું જોઈએ કે E, એટલે બહુ શોર્ટમાં લખવું હોય તો સોરી, તો તમારે લખવું જોઈએ H2 ગેસ. પછી થોડુંક આખું બતાવું. રેડી? ઓકે, ચાલો. જો એનોડ તરીકે એને યુઝ કરવામાં આવે તો કઈ રીતે બતાવશો એ તમને કહું છું. તો તમારે લખવું જોઈએ H2 ગેસ, બરાબર. બાજુમાં એનું પ્રેશર પણ દર્શાવવું કમ્પલસરી છે. ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે પ્લેટિનમ લખવું પડશે, બરાબર. પ્લેટિનમ, કારણ કે અહીંયા આપણે પ્લેટિનમ જે છે એનો મેઇન બેઝ તરીકે યુઝ કર્યો છે. વાયુ તો અહીંયા આવીને પછી પ્રોસેસ કરશે, ઓક્સિડેશન ઓર રિડક્શન. તો H2 ગેસ, બરાબર. અહીંયા એનું જે પણ એક્સ એટમોસ્ફિયર જે પણ હોય એ બતાવવાનું. રેડી? ત્યાર પછી એમાંથી શું બનશે? H+ એક્વિયસ. એની કોન્સન્ટ્રેશન બતાવી હોય તો પણ બતાવી શકાય.
પછી જો રિડક્શન તરીકે યુઝ થતો હોય, રેડી, તો H પ્લસ એક્વિયસ વોટર સાથે અહીંયા કોન્સન્ટ્રેશન આવી શકે, બરાબર. પછી આવશે પાછું H2 ગેસ, અહીંયા આવી શકે Y એટમોસ્ફિયર ઓર X એટમોસ્ફિયર ચાલે, અહીંયા પ્લેટિનમ. તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એને દર્શાવવા માટેની આ એક રીત છે, બરાબર છે. હવે એ હું તમને એક્સપ્લેન કરું કઈ રીતે, રેડી, ચાલો જુઓ. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એક સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે નોર્મલી યુઝ થાય છે. તો મારું કહેવાનું એમ છે કે માનો કે કોઈ એવું એક્ઝામ્પલ પહેલાં ફાઇન્ડ આઉટ કરું કે જેથી તમને ખ્યાલ આવે. ઓકે, માનો કે હું ઝીંકની વાત કરું છું. મારે ઝીંક લેવું છે અને બીજો વિદ્યુત ધ્રુવ H2 લેવો છે. હવે ઝીંક છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.76 વોલ્ટ અને આનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે 0.0 વોલ્ટ. અને ડેફિનેટલી આને એનોડ બનવું પડશે અને આને શું બનવું પડશે? કેથોડ. ઓકે, નાઉ એ તો આપણને ખબર જ છે કે આ એનોડ બનશે અને આ શું બનશે? કેથોડ. તો એની હાફ રિએક્શન અથવા આખો સેલ બતાવવો હોય તો લખાય Zn સોલિડ, ત્યાર પછી Zn2 પ્લસ એક્વિયસ, અહીંયા એક્સ મોલર જે પણ હોય એ, વચ્ચે એક ક્ષાર સેતુ. આવા કેથોડ છે ને, તો કેથોડ તરીકે હોય ત્યારે તમે લખી શકો H પ્લસ, હમણાં દર્શાવ્યું હતું ને, એક્વિયસ, અહીંયા એની મોલારિટી એમાંથી બનશે H2 ગેસ, બરાબર. જેટલા પણ એટમોસ્ફિયર હોય તે, એટલે P એટમોસ્ફિયર, જે પણ એટમોસ્ફિયર હોય એ, બરાબર. અને અહીંયા લખવું પડે પ્લેટિનમ. તો આખી એને દર્શાવવાની રીત થઈ ગઈ, રેડી. તો તમે સમજી શકો કે હાઇડ્રોજન, હવે આમાં હું તમને E0 સેલ ફાઇન્ડ આઉટ કરતાં શીખવાડું. ચાલો, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 સેલ રિડક્શન ઓફ એનોડ થશે. ચાલો, E0 સેલ રિડક્શન ઓફ કેથોડ કેટલું છે? કેથોડનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.00 માઇનસ, હવે આ તો એની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ છે ઝીંકની. અને હંમેશા એટલું યાદ રાખવાનું કે ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ અને રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ કોઈ એક જ ધાતુ માટે સેમ હોય છે, ખાલી સાઇન બદલાશે. ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ પ્લસ હોય તો રિડક્શન પોટેન્શિયલની તેની પ્રાઇસ માઇનસ થઈ જશે, અને જો ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ માઇનસ હોય તો એની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ કેવી થઈ જાય? પ્લસ. રેડી, આ રીતે. ચાલો, તો અહીંયા જે ઝીંક છે એની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ છે, પણ આપણને શું જોઈએ છે? રિડક્શન પોટેન્શિયલ. તો ઝીંક છે એનો રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ, એ પ્રાઇસ -0.76 વોલ્ટ થાય, કારણ કે ઓક્સિડેશનની પ્લસમાં છે તો રિડક્શનની માઇનસમાં, -0.76 વોલ્ટ. તો માઇનસ માઇનસ પ્લસ 0.76 વોલ્ટ. તો આજે આખો સેલ મેં બનાવ્યો, એ સેલનો E0 સેલ મને કેટલો મળે? +0.76 વોલ્ટ મળે, રેડી. તો બસ આ રીતે તમે E0 સેલ જે છે એ નોર્મલી ફાઇન્ડ આઉટ કરી શકો. ઓકે, ચાલો આગળ વધીએ. ઓકે, ચાલો હવે આગળ વધીએ આપણે. આગળ વધવામાં હવે પછીનો કયો ટોપિક લેશું એ, તો એના પછી કોઈ ઉદાહરણ એકાદું જોઈએ, બરાબર, અને પછી આગળ વધીએ. ઓકે, તો આપણને ઇઝી પડશે. લાઈક જે એક્ઝામ્પલ લઈ લો. ઓકે, નાવ એક્ઝામ્પલમાં આપણને કીધેલું છે કે ભાઈ E0 Cuમાંથી Cu+2માંથી Cu, મતલબ રિડક્શન પોટેન્શિયલ 337 વોલ્ટ છે. સાંભળજો,
અહીંયા Cu પ્લસ ટુમાંથી Cu થાય છે, મતલબ આ કયો પોટેન્શિયલ આપેલો છે? રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. રેડી? ચાલો, તો કોપર છે એનો એટલે Cu પ્લસ ટુમાંથી Cuનો રિડક્શન પોટેન્શિયલ 0.337 વોલ્ટ છે. બીજા નંબરનું આપેલું છે E0 Cu પ્લસમાંથી Cu, એની પ્રાઇસ છે -0.153 વોલ્ટ. આ પણ રિડક્શન પોટેન્શિયલ છે, પણ બંને સેમ નથી, જુદું જુદું છે. લાઈક આ બેમાંથી કોપર બને છે, આ એકમાંથી કોપર બને છે. તો આ જે છે એ પણ રિડક્શન પોટેન્શિયલ છે. કયો પોટેન્શિયલ આવશે? રિડક્શન પોટેન્શિયલ. રેડી? ચાલો, તો બે રિડક્શન પોટેન્શિયલ આપીને સવાલ પૂછ્યો આપણને કે 1 મિનિટ, ઓકે, માય ફોલ્ટ. Cu2 પ્લસ, બરાબર. Cu પ્લસમાંથી શું કરવાનું છે? Cu2 પ્લસ, એટલે એનો મતલબ કે આપણને રિડક્શન પોટેન્શિયલ નથી આપેલો, પણ શું આપેલું છે? ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે. એ તો ખબર પડે ને ભાઈ, બરાબર, કારણ કે આખું ચેપ્ટર એ તમે જોઈ ગયા છો. હવે કહેવાનું એમ છે, પછી સવાલ કર્યો કે તો E0 Cu પ્લસમાંથી Cu બરાબર ક્વેશ્ચન માર્ક, તો આ કયો પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો છે? રિડક્શન પોટેન્શિયલ. રેડી? જ્યારે પણ આ ટાઈપના ક્વેશ્ચન છે ને JEEમાં મેક્સિમમ પૂછાય છે, બરાબર. તો JEEવાળા ખાસ ધ્યાન રાખે, કારણ કે એના માટે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, આવો સવાલ જ્યારે પણ પૂછાય ને ત્યારે જે કહું ને એના ઉપર વધારે ફોકસ કરજો, તો તમે સોલ્વ કરી શકશો. ફર્સ્ટ ઓફ ઓલ આની રિએક્શન લખો. રેડી? તો રિએક્શન લખીએ. પહેલાંની રિએક્શન આવશે કે Cu2 પ્લસ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવશે? Cu. બરાબર. આની સાથે સંકળાયેલા એના E0 સેલ જે છે એની પ્રાઇસ છે 0.337 વોલ્ટ. ઓકે, બીજી રિએક્શન લખીએ કે Cu પ્લસ છે, બરાબર. એ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવશે? Cu2 પ્લસ. તો આની E0 સેલની પ્રાઇસ છે -0.153 વોલ્ટ. છેલ્લી રિએક્શન છે Cu પ્લસ, 1 ઇલેક્ટ્રોન મેળવી અને શું બનાવશે? Cu બનાવશે. આની જે પ્રાઇસ છે એ આપણે ગોતવાની છે. રેડી? હવે જે કહેવામાં આવે એના ઉપર ફોકસ કરવું. લાઈક આનો n બરાબર કેટલા છે? તો 2 છે, દેખાય ને? એના n બરાબર 2 છે. આમાં n બરાબર 1 છે, અહીંયા n બરાબર 1 છે, અહીંયા. રેડી? હવે શું કરવાનું સાંભળજો. આ છેલ્લી રિએક્શન મારે લાવવી હોય, બરાબર, તો આ ઉપરની 2 રિએક્શન છે એનો બેયનો શું કરવો પડે? સરવાળો. તો તમે જોઈ શકો છો આની અને આની ડાયરેક્શન ઓપોઝિટ છે, બરાબર છે. અને સેકન્ડ થિંગ કે આ બંને કેન્સલ આઉટ થઈ જાય, તો જે જ્યાં વધે ત્યાં લખો. તો Cu પ્લસ વત્તા આ સાઈડ 2 છે, આ સાઈડ 1 છે, તો આ સાઈડ 1 ઇલેક્ટ્રોન વધ્યો, શું બનશે? Cu બનશે. આવી ગઈ છેલ્લી રિએક્શન. મતલબ ઉપરની 2 રિએક્શનનો સરવાળો એ નીચેની ત્રીજી રિએક્શન છે. તો આ જે પહેલી રિએક્શન છે એનો ડેલ્ટા G1, બરાબર, ડેલ્ટા G01, બીજી રિએક્શનનો ડેલ્ટા G02 અને ત્રીજી રિએક્શનનો ડેલ્ટા G03. મતલબ ઉપરની 2 રિએક્શનના ડેલ્ટા G0નો સરવાળો કરો તો છેલ્લી રિએક્શનનો ડેલ્ટા G0 મળે. ઓકે, ચાલો, તો હું લખી શકું ડેલ્ટા G03 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા G01 પ્લસ ડેલ્ટા G02. હવે ડેલ્ટા G છે એની ફોર્મ્યુલા હમણાં થોડીક વાર પહેલાં આપણે જોઈ ગયા છે, બરાબર, કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ -NF E0 સેલ. ઓકે, ડેલ્ટા G0. રેડી? ચાલો, તો હવે અહીંયા જે હું લખીશ ને એ લખીશ -N3 બરાબર F E0 સેલ 3 થાય. ત્રીજા નંબરનું તો મેળવવાનું છે, આ બીજા નંબરનું, આ પહેલા નંબરનું, IN1 IN2 IN3, બરાબર. તો -N1 F E0 સેલ શું આવશે? 1 પ્લસ -N2 F E0 સેલ 2 થઈ ગયું.
હવે એની અંદર આપણે બધી પ્રાઇસીસ મૂકીએ, લાઈક -n 1 છે, એફ કોમન બધામાંથી કેન્સલ, તો અહીંયા E0 સેલ 3 ઇઝ ઇક્વલ ટુ -n1 2 છે, એનો E0 છે 0.337 માઇનસ પ્લસ -1 અને એનો છે -0.153. રેડી, તો -E0 સેલ 3 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 0.337 એને ગુણ્યા 2 એટલે -0.674 માઇનસ માઇનસ પ્લસ 0.153. રેડી, હવે આ માઇનસ પ્લસ માઇનસ થશે પણ નિશાની માઇનસ આવશે ને, કારણ કે આ મોટું છે, તો અહીંયા હું લખી દઉં માઇનસ. ચાલો, તો -0.521 આવશે. અહીંયા માઇનસ E0 સેલ છે, આ કેન્સલ થઈ ગયું, તો આન્સર કેટલો આવશે? -0.521. રેડી, આ આપણો ફાઇનલ આન્સર છે. તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો એને આ રીતે સોલ્વ કરવા આવડશે. આઈ થિંક તમે આ ટાઈપના ક્વેશ્ચન જે છે એને ડેફિનેટલી સોલ્વ કરી શકો. રેડી, તો મારું કહેવાનું એમ છે કે આ ટાઈપના JEE ખાસ પૂછાય છે, તો એ લોકોએ તો આના ઉપર વધારે જ ફોકસ કરવું. આ ટાઈપના બીજા પણ આઈ થિંક બહુ બધા ક્વેશ્ચન છે, તો આ એક કરાવ્યો તો હવે આવા બીજા કરાવવાની કોઈ જરૂર નથી, બિકોઝ તમે જાતે પણ ટ્રાય કરી શકશો અને તમે લોકો એને સોલ્વ કરવા માટે ડેફિનેટલી એબલ છો. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું અહીંયાથી થોડીક આગળ વધીશ. ઓકે, ચાલો, તો એ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે જોઈશું. ત્યાં સુધી તમારે આને લગતા MCQ સોલ્વ કરવાના છે. ઓકે, ચાલો.